લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વર્ષ 2018માં સાતેજ પોલીસ સ્ટેશન ખાતે એક સગીરા ઉપર ગેંગ રેપનો ગુનો નોંધાયેલો અને તે કેસ કલોલની નામદાર કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલો સુનિલ પંડ્યા, R.L. પટેલ તથા જિજ્ઞેશ જોશી એટલે કે મેં કેસની કાર્યવાહી હાથ ધરેલી અને ગુણદોષના આધારે નામદાર કોર્ટ દ્વારા ટોટલ 4 આરોપી હતા, જે પૈકી એક જુવેનાઇલ આરોપી હતો, એટલે અન્ય 3 આરોપી વિરુદ્ધ કલોલની કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટના જજ B.R. રાજપૂત સાહેબ દ્વારા ગુણદોષના આધારે 3 આરોપીઓને આજીવન કેદ અને આજીવન એટલે કે છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા અને ફરિયાદી એટલે કે વિક્ટિમ એને 5 લાખ રૂપિયા વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ એને કોમ્પન્સેશન આપવાનો આદેશ કર્યો છે, જે ઓર્ડર આજરોજ નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.